શ્રીલંકામાં ટીમ ઇન્ડિયા એ અને શ્રીલંકા એની 3 વનડેની મેચ છે અને આજે ફાઇનલ મેચની અંદર વૈભવ સૂર્યવંશીએ એવી તોફાની બેટિંગ કરી છે કે 20 વર્ષ જૂનો એક રેકોર્ડ વૈભવે તોડી નાખ્યો. શ્રીલંકા એ સામેની વનડેમાં છેલ્લી 2 મેચની અંદર વૈભવે બધાને નિરાશ કરેલા, પરંતુ ફાઇનલની અંદર માત્ર 11 બોલની અંદર 50 ફટકારી દીધી અને એમાં એક પણ સિંગલ ડબલ નથી, બધા જ ચોગ્ગા અને છગ્ગા છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ટીમ ઇન્ડિયા અને શ્રીલંકા વચ્ચે 3 વનડે મેચનું આયોજન થયું હતું અને એની એક આજે ફાઇનલ હતી. શ્રીલંકા એ અને ટીમ ઇન્ડિયા એ એવી રીતના આ મેચ રમાઈ રહી છે અને 8 જૂને જ્યારે પહેલી વનડે રમાઈ ત્યારે વૈભવ સૂર્યવંશીએ માત્ર 14 રન મારેલા. બીજી વનડે 14 જૂને રમાઈ ત્યારે વૈભવે ખાલી 21 રન મારેલા. પરંતુ આજે 21 જૂને જ્યારે શ્રીલંકા સામેની આ વનડેની અંદર વૈભવે માત્ર 11 બોલની અંદર 50 રન મારી દીધા અને એમાં 5 ચોગ્ગા અને મતલબમાં 11 બોલમાં 50 રન મારી દીધા અને ટોટલ એને 29 બોલમાં 94 રન મારી દીધા અને એ 94 રન પર આઉટ થઈ ગયો અને એની અંદર 10 ચોગ્ગા અને 8 છગ્ગાનો સમાવેશ થાય છે. એટલે જો એ રીતે જોઈએ તો એણે 88 રન તો માત્ર ચોગ્ગા છગ્ગામાં જ કર્યા છે અને બાકીના 6 રન સિંગલ કે એવી રીતના એણે લીધા છે. હવે લિસ્ટ એ ક્રિકેટના ઇતિહાસની અંદર માત્ર 11 બોલમાં 50 રન મારનારો વૈભવ સૂર્યવંશી પહેલો ક્રિકેટર બની ગયો છે. આ પહેલાં 2006ની અંદર શ્રીલંકાના બેટ્સમેન કૌશલ્ય વીરારત્નએ રાગામા ક્રિકેટ ક્લબ તરફથી મેચ રમેલી અને કુરુનેગલા યુથ ક્રિકેટની સામે આ કૌશલ્યએ 12 બોલની અંદર 50 રન મારેલા. એ રેકોર્ડ 2006થી માંડીને અત્યાર સુધી અકબંધ હતો. આ રેકોર્ડ અત્યાર સુધી કોઈ નહોતું તોડી શક્યું, પરંતુ વૈભવે આ રેકોર્ડને હવે તોડી નાખ્યો છે. 2020-21માં એનએલટી પરેરા એ પણ શ્રીલંકાનો ખેલાડી છે, એણે 13 બોલમાં 50 રન મારેલા. વૈભવ સૂર્યવંશી જ્યારે આ વખતે વનડેમાં શ્રીલંકાની મેચમાં ગયો અને ટીમ ઇન્ડિયામાં સામેલ હતો ત્યારે એની એક વખત બબાલ પણ થઈ ગઈ શ્રીલંકાના એક ક્રિકેટરની ધક્કો મારવાની બાબતમાં અને એ મુદ્દો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય પણ બન્યો. તો આજે કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે શ્રીલંકાના ક્રિકેટરની સાથે જે બબાલ થઈ હતી એનો આજે વૈભવ સૂર્યવંશીએ જાણે બદલો લીધો હોય એવી રીતના આજે એણે ધમાકેદાર બેટિંગ કરી નાખી હતી. IPL 2026માં આપણને ખબર જ છે કે વૈભવે ઘણા બધા રેકોર્ડ તોડી નાખ્યા. સૌથી વધારે સિક્સર મારવાનો રેકોર્ડ એણે તોડ્યો, 72 સિક્સર મારી દીધા. 237.31ના સ્ટ્રાઇક રેટ સાથે IPLના ઇતિહાસમાં એણે રેકોર્ડ બનાવ્યો. માત્ર 15 વર્ષની ઉંમરે સદી ફટકારનારો પ્રથમ ખેલાડી બન્યો અને 35 બોલમાં સૌથી ઝડપી સદી બનાવનારો IPL ક્રિકેટર પણ બન્યો. આ ઉપરાંત એને ઓરેન્જ કેપ, મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર, બેસ્ટ ઇમર્જિંગ પ્લેયર એવું ઘણું બધું એને મળ્યું. પણ આજે વૈભવ સૂર્યવંશી એક વધારે રેકોર્ડ તોડી શકે એમ હતો, પરંતુ કમનસીબે એ રેકોર્ડ નહીં તોડી શક્યો. ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન જેક મેકગર્કે ઓક્ટોબર 2023ની અંદર સાઉથ ઓસ્ટ્રેલિયા સામેની એક મેચમાં 29 બોલમાં સેન્ચુરી ફટકારી હતી. આ રેકોર્ડ પણ વૈભવ આજે તોડી શકે એમ હતો, પરંતુ કમનસીબે રેકોર્ડ ના તૂટ્યો. અને વૈભવની કમનસીબી એ બાબતની પણ છે કે IPLમાં આપણે જોયું કે
3 વખત એવું બન્યું કે સેન્ચુરીની નજીક પહોંચ્યો અને 94, 96, 97 એવા રન ઉપર એ આઉટ થઈ ગયો. એટલે વૈભવે આજે ફરી એક વખત સાબિત કરી દીધું કે એનું જે સિક્સર મારવાનું ટેલેન્ટ છે એ હજુ પણ અકબંધ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.